આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો, આગેવાનો, વડીલો, નવયુવાનો ભરૂચની ગઈકાલે જે ઘટના બની ઐતિહાસિક જામા મસ્જિદના બાબતે, તો ત્યાં ચંદ્રધર સ્વામીનું જન્મ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્રના એમના અન્યાયીઓ અહીંયા આવ્યા. બિલકુલ ભાઈચારાથી, ઇખલાસથી આ લોકો મસ્જિદમાં આવ્યા. શાંતિપ્રિય રીતે જે પબ્લિક આવતી હતી મસ્જિદને જોઈ અને પોતપોતાની આસ્થા મુજબ ત્યાંથી જોઈને નીકળી જતી હતી. આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ત્યાંના એમના અન્યાયીઓ મહારાષ્ટ્રના આવ્યા અને બહુ શાંતિપ્રિય લોકો આવ્યા. પોલીસ પ્રશાસન, જિલ્લાનું વહીવટી તંત્ર ત્યાં હાજર હતું. તમામ ટ્રસ્ટી મંડળે, તમામ લોકોએ ત્યાં પૂરતો સાથ સહકાર આપ્યો. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલો ન હતો. પરંતુ સાંજના 4:30 વાગે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી, જે અત્યારે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જામીન પર છૂટીને આવ્યો, એ વ્યક્તિ 4:30 વાગે પોતાના લોકો સાથે ભરૂચમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં હિન્દુ ભાઈઓ રહે છે. એક પણ વ્યક્તિએ આવી કોઈ બનાવ ન બને કે આવી કોઈ ઘટનાનું એની સાથે કોઈ ના હતું. ફક્ત ને ફક્ત એ અને એની જોડે જે ટીમ આવેલી તે પોલીસ પ્રોટેક્શન hatte પોલીસની રૂબરૂમાં મસ્જિદમાં બેઠા, આખા મસ્જિદમાં ગોળ ફર્યા અને જે શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્રથી અહીંયા આવે એમને પણ આવું કોઈ બનાવ નહીં, શાંતિથી નીકળ્યા. પરંતુ આ ભાવેશ પટેલ, જે મુક્તાનંદ સ્વામીના નામે ઓળખાય છે, એ વ્યક્તિ મસ્જિદના ધાબા પર પોલીસ પ્રશાસન અધિકારીઓ હોવા છતાં પોતાની મરજીથી, મનસ્વીપણાથી મસ્જિદના ધાબા પર ચડી ગયો. એના અધિકાર ભાઈ કોઈ આપ્યો. અમે જિલ્લા વહીવટી તંત્રએ, ગુજરાતની કોર્ટે, સંવિધાને અમને અધિકાર એવો આપેલો છે કે ભાઈ આ મસ્જિદમાં નમાઝ પઢવાની, અને આ અન્યાયીઓ ત્યાં આવ્યા એ પોતાની આસ્થા મુજબ એ મસ્જિદના જોઈ ને એમની જે કઈ ધાર્મિક ક્રિયા હતી જોઈને નીકળી જતા હતા. કોઈ પણ ધાર્મિક આસ્થાને કોઈની ઠેસ ન પહોંચે એવી રીતે ત્યાંના શ્રદ્ધાળુઓ આવેલા અને આવતા રહે. પરંતુ આ ભવેશ પટેલ નામનો વ્યક્તિ, જે વખતે ભરૂચ શાંતિની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે. અગાઉ પર એક ઉડાઈના દીકરો ફેમિલીનો હતો, તે એને પાણીઓને ઘાસચારા માટે નદી કિનારે જતો હતો, એને માર્યો અને એનો પણ ગુનો નોંધાયેલો છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. અત્યારે 2 મહિના પહેલા પણ આવી જે મુસ્લિમોના બહિષ્કારની અનલીગલી રીતે સવર ચોકીથી શક્તિના રેલી કાઢી. અમે ફરી વખત આપના માધ્યમથી કહેવા માંગીએ, અમે ન્યાય માંગીએ, જસ્ટિસ માંગીએ. ભરૂચના મુસલમાનોએ આજ દિન સુધી કેરની કાયદો વ્યવસ્થા બગાડી નથી. તમામ હિન્દુ ભાઈઓ પર એક પણ વ્યક્તિ એના ફેવરમાં આજે નથી આવ્યો, કારણ કે તમામ હિન્દુ લોકોને ખબર છે કે આ મુસ્લિમ સમાજની પ્રજાએ મહારાષ્ટ્રથી આવનાર લોકોનું સારી રીતે ત્યાં આગળ સ્વાગત કર્યું. એ લોકો પોતાની આસ્થા મુજબ આવીને ગયા. કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ નથી બન્યો. પરંતુ ભરૂચ શહેરની વારંવાર શાંતિ દોડવાનો જો પ્રયત્ન કરતા હોય તો આ ભવેશ નામના વ્યક્તિ, જે મુક્તાનંદ સ્વામી છે, એની સામે આજે સખતમાં સખત કાર્યવાહી થાય, પગલાં લેવાય. એટલે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો અહીંયા કલેક્ટર સાહેબની કચેરી, એસપી સાહેબને મહિલા, ગાંગુલી સાહેબ ડીવાયએસપી અમને મહિલા, અમને ખાતરી આપી. બી ડિવિઝનના પીઆઈ ત્યાં હાજર હતા, એલસીબી પીઆઈ વાળા સાહેબ હતા. એમની રૂબરૂમાં અમે ન્યાય અને જસ્ટિસ માંગવા આવેલા છે કે આ વ્યક્તિએ જે શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો, આ હિન્દુસ્તાન તો ભાઈ ફૂલોનો બાગ છે, એમાં તમામ પ્રકારના ફૂલો ખીલતા હોય. આ મુસલમાનોને અમને જે મોગરાનું ફૂલ કે ગુલાબનું ફૂલ છે તમે તોડીને જો સાઈડ પર મૂકી દેશો તો આખા બાગની ખૂબસૂરતી ખતમ થઈ જશે. એટલે આ એક જ વ્યક્તિ ભરૂચમાં એવો છે કે વારંવાર ભરૂચ શહેરની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે. અને અમે હિન્દુ સમાજના લોકોને પણ અપીલ કરીએ ભાઈ, બહુ દિલથી અપીલ કરીએ, કોઈને વાંધો નથી. આ એક વ્યક્તિનો ખાલી વાંધો હતો કે જે આવીને ભરૂચ શહેરની શાંતિ દોરી. એના માટે આજે અમે અહીંયા આવી અને માંગણી છે કે એની સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો એના જામીન પર જ થવા જોઈએ. એ અમે જિલ્લા વહીવટી તરફથી મુસ્લિમ સમાજ એક વિશ્વાસ લઈને અહીંયા મદદ માટે આવેલું છે. જો અમને ન્યાય નહીં મળે તો અગાઉના દિવસોમાં અમે ભરૂચના કલેક્ટર સાહેબ, રાજ્યના ડીજીપી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને અહીંયા 17 તારીખે અમને જાણવા મળ્યા મુજબ રાજ્યના ડીજીપી સાહેબ આવવાના છે. ત્યાં પણ અમે ઉચ્ચ કક્ષાએ શાંતિપ્રિય રજૂઆત કરીશું. પણ અમને આશા છે ભરૂચના નવા નિમાયેલા એસપી સાહેબ અને એમને સ્ટાફથી કે અમને મુસ્લિમ સમાજને ન્યાય આપશે, એ માંગ સાથે અમે શાंतिप्रिय आज यहाँ रजूआत करी। હવે આ બે શબ્દો પ્રમુખશ્રી અને એને પ્રસ્તુત કરશે। अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद है तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें। वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।